हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आठमो अध्याय श्लोक 15। मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः।
संसिद्धिं परमां गताः આ બ્રહ્મ ભુવનાન લોકાઃ ब्रह्मभुवना लोकाः પુનરાવર્તિનોર્જુન पुनरावर्तिनोऽर्जुन મામુપેત્ય તુ કૌન્તેય मामुपेत्य तु कौन्तेय પુનર્જન્મ ન વિદ્યતે. पुनर्जन्म न विद्यते ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપી દે છે. 8મા અધ્યાયના પ્રારંભમાં અર્જુને અનેક પ્રશ્ન પૂછે ને, એમાં છેલ્લો પ્રશ્ન કયો હતો? પ્રયાણ કાલે કથમ જ્ઞેયોસી. ભગવાન, મૃત્યુ સમયે તમને કયા પ્રકારે જાણવા જોઈએ? ઈશ્વરનું જ્ઞાન આપણે મેળવવું, પણ દરેક વ્યક્તિને પોતપોતાની રીતે ઈશ્વરનું જ્ઞાન છે. તો મુશ્કેલી ક્યાં છે? બધા જ ઈશ્વરને માને છે, પણ બધાના ઈશ્વર વિશેનું જ્ઞાન કેવું છે? બધા સંપ્રદાય ક્યારે કહેવામાં આવે? સંપ્રદાય એટલા માટે છે કારણ કે દરેક પોતાના ઈશ્વર વિશેનું એક જ્ઞાન અલગ છે અને એને જ શ્રેષ્ઠ માને છે. અને એટલે અર્જુન પ્રશ્ન પૂછે, કયા પ્રકારે તમને ઓળખવા જોઈએ ભગવાન? અને એટલે ભગવાન એ કહે છે, મામ ઉપેત્ય પુનર્જન્મ. એક વાર અર્જુન મને પ્રાપ્ત કરી લીધો પછી દુઃખાલયમ અશાશ્વતમ. પેલું ભોજનાલય હોય, પુસ્તકાલય હોય, દેવાલય હોય, એમાં જગત શું છે? દુઃખાલયમ. ગમે એટલે તમે કરો ને, બે છેડા ભેગા થાય જ નહીં. આ સમજી લે. આપણે માનતા માતાજી અમારું બધું બરાબર જ ચાલે, કોઈનું કઈ હોય જ નહીં. આ સમજ ક્યાંક ને ક્યાંક શું આવવાની ખોટ રહેવાની જ છે. કેમ? પેલું પાપ અને પુણ્ય બંને લઈને જ આવે. ઉભાભ્યામ મનુષ્ય લોકે. પેલું પુણ્ય વધારે હોય તો સ્વર્ગમાં જાય, પાપ વધારે હોય તો ક્યાં જવાનો? નરકમાં જવાનો. ઉભાભ્યામ, પાપ પુણ્ય લગભગ સરખા હોય ત્યારે શું મળે? મનુષ્ય લોકે. સમજ? અને એટલે ભગવાન કે છે, ખરેખર આ જગત કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ. અશાશ્વત. તમે જેને પ્રેમ કરો છો એ એવું ને એવું રહેશે એવું ખાતરી છે? એ ક્યારે બદલાઈ જાય ને ક્યારે શું થાય ખબર જ નથી. આ જગત તમે જેને જાણો છો, એક પ્રસંગ બને ને તમારું જીવન આખું શું થઈ જાય? બદલાઈ જાય. જો વિચાર, તમે માતા બધું બરાબર ચાલે, એક જ પ્રસંગ બનવો જોઈએ, બધું શું થઈ જાય? બધા સંબંધો બદલાઈ જાય, બધાની દ્રષ્ટિ બદલાઈ જાય, બધાના વાતો બદલાઈ જ જાય. આ જગત છે જ આવું. અને એટલે ભગવાન શું કહે છે? અનવસ્થિતમ. એની કોઈ અવસ્થા છે જ નહીં. અને એટલા માટે શું કરવાનું? આવું જગત જે છે એ કોને પ્રાપ્ત નથી થતું? ન આપનુવંતી. કોણ? મામુપેત્ય. જેણે મને પ્રાપ્ત કરી લીધો, જેણે મને આત્મા સ્વરૂપે ઓળખી લીધો, એને માટે પછી આ જગત દુઃખાલય રહેતું નથી. જ્યાં સુધી પરમાત્માને આત્મા સ્વરૂપે ઓળખે નહીં ત્યાં સુધી આ જગત કેવું રહેવાનું? દુઃખાલયમ ન આપનુવંતી. આ જગત કોને નથી થતું પ્રાપ્ત? મહાત્માનઃ. જો શબ્દ બહુ સરસ છે. મહાત્માનઃ. મહાન આત્મા હૃદયમ યસ્ય સહ મહાત્માનઃ. મહાત્મા કોને કહેવાય? કોઈ પણ વ્યક્તિ એને મળવા જાય એ પ્રેમથી એની સાથે શું કરવાના? એની કઈ ડિગ્રી છે ને, કઈ નોકરી છે ને, કઈ છોકરી છે, કઈ પૂછવાનું નથી. મહાત્મા એને જ કહેવાય જેનું હૃદય કેવું છે? વિશાળ છે. એટલું જ નહીં, મહાન આત્મા જાનાતી. જે શું છે? આ અનંત પૂર્ણ આત્માને જાણે છે એને પણ મહાત્મા કહેવાય. સ્વામીજી બહુ સરસ કે એ મહાત્મા છે. આપણે કોણ છે? અલ્પાત્મા. કેમ? પેલા અલ્પમાં બેસવાની આપણને શું પડી ગઈ છે? આદત પડી ગઈ. અલ્પ દેશમાં, અલ્પ વસ્તુમાં, અલ્પ શરીરમાં, અલ્પમાં બેઠા. જો સમજો, વેદાંત આપણને જે કેટલાક સૂત્રો આપે ને, કેટલાક વાક્યો એ કાયમી હોય. સમજ, અલ્પે સુખમ નાસ્તિ.
જે અલ્પ હોય એમાં સુખ ક્યારેય હોય જ નહીં. અને આપણે ક્યાં શોધી રહ્યા છે? અલ્પમાં સુખ શોધી રહ્યા છે. બાળપણથી જ ચાલતું આવે. નાના હતા ને ત્યારે પેલા આપણા માટે કોણ ભગવાન? મમ્મી પપ્પા આપણા ભગવાન. જો એટલે જ પેલું મમ્મી જો માંદી પડે તો પેલું બાળક બિચારું શું થઈ જાય? મમ્મી તું કેમ સુઈ ગઈ? તું ઊભી થા મમ્મી. પેલો બિચારો હોય એને ખબર નહીં પડે કેમ કે એને માટે ભગવાન છે મમ્મી. અને મમ્મી જ માંદા પડી જાય, ભગવાન માંદા પડી ગયા, અસુરક્ષિત થઈ જાય. મોટા થાય પછી પેલા શિક્ષિકા હોય બેન, અલ્પમાં જ આપણે સુરક્ષા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પેલું બાળકને હંમેશા એમ જ થતું એકદમ મારી મમ્મી મહાન. જો સમજ એને માટે મહાત્મા કોણ છે? મારી મમ્મી. પછી એને ખબર પડે મમ્મી તો વાંદાથી બી છે. પેલી લાઈટ ઉડી જાય, પેલો નળ બગડી જાય તો મમ્મી કોને બોલાવે? પપ્પાને બોલે. એટલે એને એમ થયું કે પપ્પા ભગવાન. જા સમજ ગાડી બગડી ગઈ તો પપ્પા કે મિકેનિક ને બોલાવે. એટલે બાળપણથી આપણે શું જોતા આવ્યા? આપણે મા બાપને ભગવાન માને પણ એમની પણ અલ્પતા છે અને અલ્પતાનો અનુભવ થાય. અને જેટલો અલ્પતાનો અનુભવ થતો રહે એમ આપણી અસુરક્ષા શું થવાની? વધતી જ જવાની. જો વિચાર, મનુષ્ય બાળ એવું છે કે જે બિલકુલ પોતાની રીતે કઈ કરી શકે એમ છે જ નહીં. બિલકુલ નિસહાય છે. એ પડખું ફરી શકે નહીં, પાણી પી શકે નહીં, કપડા બદલી શકે નહીં, જો અસહાય છે. એટલે એનું બધું જે સહાય છે, સુરક્ષા છે, કોણ છે? એટલે માતા પિતા. પણ માતા પિતાની પણ મર્યાદા એને ખબર પડવા માંડે એટલે ધીમે ધીમે શું થાય? પેલી અસહાયતા ગઈ. 80 વર્ષનો થાય ત્યારે પેલી અસહાયતા જતી જ નથી. આપણે જીવનમાં કંઈક બનવા માંગીએ છીએ, કંઈક સફળતા મેળવવા માંગીએ છીએ. ભગવાન કે છે મહાત્મા. કોણ છે? જેને મને પ્રાપ્ત કરી લીધો એ મહાત્મા છે. બાકીના બધા કેવા છે? અલ્પાત્મા. નાપ્નુવંતિ મહાત્માન. કેમ? સંસિદ્ધિમ પરમામ ગતા. એમણે કઈ સિદ્ધિ પ્રાપ્તિ? આ પરમાત્માને પ્રાપ્ત કરવું એ જ મોટા મોટી સિદ્ધિ છે. પરમાત્માને દર્શન કરવા એ જ મોટી સિદ્ધિ છે. પણ આપણને કઈ સિદ્ધિ દેખાય? માતાજી પેલા એક ભાઈ આવેલા છે, આમ ઘૂંટણ પણ હાથ ફેર્યો ને એટલે ઘૂંટણ સારું થઈ જાય. આખું વલસાડ ત્યાં લાઈનમાં ઉભું રહી જાય. જા સમજ ઘૂંટણ ઠીક કરે પણ તારું મગજને કોણ ઠીક કરવાનું? મગજ એ ઠીક હશે, આ અવિદ્યાની નિવૃત્તિ ક્યારે કરવાનું? બધી સમસ્યા છે એ ક્યાં આવીને ઉભી રહે છે? અવિદ્યા આપણી સમસ્યા છે. જો સમજો, અને એટલે ભગવાન શું કહે છે? આ મહાત્મા છે કોને કારણે? સંસિદ્ધિમ પરમામ ગતા. એ પરમ ગતિને પ્રાપ્ત કરી છે એમણે. મોક્ષાખ્યમ પરમ ગતિમ. આ મોક્ષ સ્વરૂપ પરમ ગતિને પ્રાપ્ત કરી ગયા છે. અને એટલા માટે એમને આ દુઃખાલય અશાશ્વત સંસારની પ્રાપ્તિ થવાની જ નથી. એટલે ભગવાન કે છે કે અર્જુન, આ જગત છોડ્યા પછી 2 પ્રકારની ગતિ છે. જો સમજો. એટલે હવે આ 16મા શ્લોકમાં ભગવાન કહે છે એકવાર મનુષ્ય શરીર મળ્યું અને જ્યારે મનુષ્ય શરીર છોડવામાં આવે છે ત્યારે 2 શક્યતાઓ છે. એક શક્યતા કઈ છે? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો. જો વારંવાર આ શ્લોક હું તમને અવતરણ કરતી હું. આ જગત કેવું છે? બ્રહ્મલોક પર્યંત. આ બ્રહ્મલોક નું શું અર્થ થાય? બ્રહ્મલોક પર્યંત. પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોક પર્યંત તમે જશો પણ ત્યાંથી પણ શું થવાનું? પુનરાવર્ત, પાછું આવવાનું જ છે. આ બ્રહ્મ ભુવના ભવંતી અસ્મિન ભૂતાનીતિ ભવનમ બ્રહ્મ ભુવનમ બ્રહ્મલોક. આ બ્રહ્મ ભુવનાત સહ બ્રહ્મ ભુવનેન લોકાહ સર્વે પુનરાવર્તિનઃ.
બ્રહ્મલોક પર્યંત. જો એટલે તમને વારંવાર કહું કે બધા સંપ્રદાયના એક લોક છે. દરેક સંપ્રદાય શું કે અમારું શિવધામ છે ને, અમારું અક્ષરધામ છે ને, અમારું ફલાણું ધામ, એમ 25 જાતના ધામ બતાવે છે. ભગવાન કહે છે તમારું ગમે એટલું ધામ હોય પણ ત્યાં ગયા પછી તો શું થવાનું? પુનરાવર્તિનો અર્જુન. કહું ને અમુક વાક્ય લખી જ રાખવાના ઘરમાં. અલ્પે સુખમ નાસ્તિ લખી જ રાખવાનું. એમ પેલું બીજું વાક્ય કયું નાખવાનું? આવે તે જાય. બ્રહ્મલોક ગયા તમે પછી થવાનું? ક્ષીણે પુણ્ય, અહીંયા જ આવશે ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ક્યાં સુધી તમે બ્રહ્મલોકમાં રહેવાના? પેલો આબુ ફરવા ગયો, ક્યાં સુધી આબુ ફરવાનું? પેલું ગજુ ભારે હોય ત્યાં સુધી આબુમાં રહે. જ્યાં ગજુ ખાલી થયું એટલે શું કરવાનું? વલસાડ ડોકે વિશંતિ, પાછો વલસાડમાં આવી જ જવાનું. એનો અર્થ શું છે? આ બધા લોકમાં જવું ને, સ્વામીજીની ભાષામાં કહું તો આ બધા લોકમાં જવું શું છે? આ બધું ટુરિઝમ છે. પેલો સ્વર્ગમાં લોકમાં ગયો ને પાછો આવી ગયો, બ્રહ્મલોકમાં ગયો ને પાછો, એ બધા શું કરે? આ ટુરિઝમ જ છે. અને જેટલા સંપ્રદાય આ બધા લોકની ચર્ચા કરે એ બધા કોણ છે? આ જો આ વેકેશન આવવાનું એટલે બધી ન્યૂઝપેપરમાં જુઓ તો શું આવે? ઇન્ટરનેશનલ ટુરિઝમ. એમ આ બધું શું છે? યુનિવર્સલ ટુરિઝમ. આ બધા ઇન્ટરનેશનલ ટુરિઝમ છે. આ બધા પુરાણમાં અને બધા સંપ્રદાયમાં બતાવીએ શું છે? યુનિવર્સલ ટુરિઝમ. પેલો સ્વર્ગલોકમાં ગયો, પેલો બ્રહ્મલોકમાં. અને પછી પેલો બાપા ગુજરી ગયો ત્યારે કોઈ શું લખે? અક્ષરવાસી, ગોલોકવાસી, સ્વર્ગવાસી. બધા જ સંપ્રદાય આ સમજો આ ટુરિઝમની ચર્ચા કરે છે. જ્યાં જાવ ત્યાં આ જ ચર્ચા છે. એટલે ભગવાન કે છે તું ગમે એટલું યુનિવર્સલ ટુરિઝમની ચર્ચા કરે, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. બ્રહ્મલોક સહિત શંકરાચાર્ય કે છે સહ બ્રહ્મ ભુવનેના. બ્રહ્મલોક સહિત જો આપણા શાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ અને અંતિમ જે લોક છે કયું છે? બ્રહ્મલોક. જ્યાં બ્રહ્માજી રહે છે. અંતિમ જે લોક જે છે, શ્રેષ્ઠ લોક છે કયું છે? એ બ્રહ્મલોક છે, જ્યાં બ્રહ્માજી રહે છે. પણ જે બ્રહ્માજી જ્યાં રહે છે એ લોક સહિત બધા લોક કેવા છે? પુનરાવર્તિન, પુનરાવર્તન સ્વભાવાહ. બ્રહ્માજી જ્યાં રહે છે અને તમે ગમે એટલું તમે આયુષ્ય માંગો ને, ગમે એટલે તમે ભોગ માંગો ને, ગમે તે કરો, અનંતની દ્રષ્ટિએ બધું શું થવાનું? અલ્પ જ છે. જો આ વિચાર દરેક વ્યક્તિ એમ જ માનશે મારું આટલું બરાબર થઈ જાય ને માતાજી એટલે અમાર શાંતિ. કોનું બરાબર થયું? તમારું થવાનું. પેલા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું નહીં થયું, તમારું ક્યાં થવાનું? પેલો રૂકમિણી મને આવે ને તો સત્યભામા રીસાઈ જાય ને, સત્યભામા મમા તો પેલો યમુના રાણી રીસાય, એમાંથી ઊંચા નહીં આવે. બીજાને બદલીને સુખી થવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે સંસાર કોને કહેવાય? સંસારની બે જ વ્યાખ્યા છે. એક બિકમિંગ સંસારની વ્યાખ્યા છે અને ચેન્જિંગ એ સંસારની. જો અશાશ્વતમ કીધું ને ભગવાન, આપણે એવું માનીએ છીએ હું કઈક બનીશ તો સુખી થઈશ, બિકમિંગ. અથવા શું છે આ આટલું બદલાઈ જાય તો હું સુખી થઈશ. આ બેમાં જ આપણે ફરીએ છીએ, બિકમિંગ એન્ડ ચેન્જિંગ. આખી બુદ્ધિ આપણે ક્યાં ફરતી રહે? જો એટલે તમને વારંવાર કહું આ પતિ પત્નીમાં એવું જ હોય. પેલો એકને પંખો જોયો ને એકને પંખો નહીં જોયો, એકને બારી જોયો ને એકને બારી નહીં જોયો. આ પરદેશના લોકો આવે ને એ લોકોને બહુ નવાઈ લાગે જો આ સમજ કે આ બે જણા 50 વર્ષ સાથે રહ્યા કેવી રીતે? કેમ? બેના સ્વભાવનો કોઈ મેળ તો પડતો જ નહીં હોય જો આ વિચાર, અને તોય બે ભેગા જ રહેતા હોય. કેમ? એટલે લગ્ન જીવન મહત્વ નથી. આપણા માટે શું છે? ગ્રહસ્થ જીવનમાં ફક્ત ભોગ મહત્વનો નથી. એટલે બે જણા
પેલા 70 વર્ષના થાય ને તો એ બંને જણાને કંઈક ને કંઈક અપેક્ષા, અમારે આટલી આ બદલાઈ જાય ને તમારી માતાજી શાંતિ થઈ, અમારી પાસે આવીને પછી આ ચર્ચા ચાલતી હોય. અને પેલો એમ વિચારતો, અને પેલી આ જ વિચારતી માતાજી એને એક આ જ સ્વભાવ છે, એનો એક આ સ્વભાવ બદલાઈ જાય ને તમારે શાંતિ થઈ જાય. ચેન્જિંગ, અન્યની દ્રષ્ટિએ ચેન્જિંગ નો આપણે છે અને પોતાની દ્રષ્ટિએ બિકમિંગ. આ સંસાર છે. જો સમજો, હું એટલે કહું પેલો વેદાંતમાં આવે ને પછી પેલું બિકમિંગ પૂરું નહીં થાય. હવે તો હું વેદાંતી છું, વેદાંત ભણું, અરે પણ તું તારે એ પરમાત્માને આત્મ સ્વરૂપ ઓળખવાનો, વેદાંતી બનવાનું નથી. એ ત્યાંય પાસે પેલો બનતો જ હોય. કંઈક બનવું એ સંસાર છે. કંઈક બનવાનો અંત લાવીએ એને શું કહેવાય? મોક્ષ. સતત આપણે પરિવર્તનશીલ છે. અને એટલે ભગવાન શું કહે છે? બ્રહ્મલોકમાં તમે જશો, એ બ્રહ્મલોક પણ નિત્ય છે. જો વિચારી તું, બ્રહ્મલોક નિત્ય છે? બ્રહ્મલોક એ નિત્ય નથી, આ સમજો. ત્યાંય પરિવર્તન છે જ. અને એટલા માટે બ્રહ્મલોકમાં ગયા પછી પણ શું કરવાનું? પેલો ખોટા સિક્કાની જેમ પાછો આવવાનો જ છે. ભગવાન આવું જવું અટકાવવું શું કરવાનું? મામુપેતે તો કોન્તે પુનર્જન્મ ન વિદ્યતે. એક વાર પરમાત્મા તત્વને ઓળખી લીધું, આ પુનર્જન્મનું ચક્કર રહેતું જ નથી. જો આ એક જ વાક્ય સમજાઈ જાય ને, આ બધા સંપ્રદાય છૂટી જાય. આ સમજ, મામુપેત્ય કોન્તેય પુનરુત્પત્તિ પુનર્જન્મ ન વિદ્યતે. એક વાર પરમાત્માને પ્રાપ્ત કરી લો, એક વાર પરમાત્માને ઓળખી લો, પછી કઈ જ નથી. સમજ, એનો અર્થ શું થાય? એક વાર પરમાત્માને ઓળખી લીધું પછી આ જગત પણ દુઃખાલય એને માટે રહેતું નથી. સમજો, જે અજ્ઞાનમાં બેઠો છે, જે પોતાને અલ્પ માની રહ્યો છે, એને માટે આ જગત દુઃખાલય છે. પણ જેણે પરમાત્માના સ્વરૂપને ઓળખી લીધું પછી શું છે? એને માટે આ જગત દુઃખાલય છે. જો 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, 4થા અધ્યાયમાં, 3જા અધ્યાય, બધે જ આપણે આ જોઈ ગયા કે એક વાર પરમાત્મા તત્વને ઓળખી લીધું પછી એને માટે આ જગત કેવું છે? દુઃખાલય રહેતું જ નથી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સર્વત્ર એને શું છે? એ બ્રહ્મના દર્શન છે ને. બોલવા વાળો એ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. આગળ કહ્યું ને, પેલું બ્રાહ્મણ એ બ્રહ્મ જ છે. ગવી હસ્તીની, ગાય પણ બ્રહ્મ જ છે, હાથી બ્રહ્મ છે, ગાય પણ બ્રહ્મ છે, કૂતરો એ બ્રહ્મ છે. કૂતરાનું માંસ ખાનાર ચાંડાળ પણ કોણ છે? સર્વત્ર સમદર્શન પંડિતા સમદર્શિન. સર્વત્ર પછી એને કોના દર્શન થાય છે? એક અદ્વિતીય એ પરમાત્મા તત્વના દર્શન છે. પણ જ્યાં સુધી એક અદ્વિતીય પરમાત્મા તત્વના દર્શન નથી ત્યાં સુધી આ જગત પણ શું રહેવાનું? દુઃખાલયમ. જો સમજો, અહીંયા જ ભગવાન કે છે એમ નહીં, 13મા અધ્યાયમાં ભગવાન પાછા કહેવાના છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. જન્મ કહીએ, મૃત્યુ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? એમાં એક દોષ રહેલો છે, દુઃખ દર્શનમ. આ દુઃખ રૂપી દોષ રહેલો જ છે. અને છતાંય આપણે શાની ભીખ માંગતા ફરીએ છીએ? હે કેરી મને સુખ આપ, હે ઘર મને સુખ આપ, હે પુત્ર મને સુખ આપ. પૂજ્ય સ્વામી એટલે હંમેશા કહેતા કે આપણે બધા ભિખારી છીએ. પણ 5000 કરોડ જેની પાસે છે ને એ ભિખારી જ છે. કેમ? જીઓ લો, 99 રૂપિયા ભરો, રોજના 10 રૂપિયા. એ શું કરી રહ્યો છે? ભીખ જ માંગી રહ્યો. એ ઈચ્છે છે 300 રૂપિયા તમે ભરો. વ્હાઈટ કોલર ભિખારી કહેવાય. આ બધા કોણ કહેવાય? ભિખારી જ છે. વિચારી દો, આપણે ભીખ જ માંગીએ છીએ.
આટલું થાય ને હું સુખી થઈ જાઉં. કોઈએ બહુ સરસ લખ્યું, મંદિરની બહાર ભિખારી બેઠો છે, મંદિરમાં ગયો એ પણ કોણ છે? ભિખારી જ છે. પેલો બહાર બેસીને ભીખ માંગે અને પેલો અંદર જઈને ભીખ માંગે, ભગવાન મારો છોકરો 12મા પરીક્ષા આપે છે, તું પાસ કરી દેજે, હારા માર્ક લાવજે. તે શું કરી રહ્યો છે? મંદિરમાં જઈને શું કરી રહ્યો છે? એટલે મંદિરની બહાર ભિખારી જ છે, અંદર છે એ પણ કોણ છે? ભિખારી જ છે. આ ભિખારી પણ જતું જ નથી આપણું. જ્યાં સુધી પરમાત્મા તત્વને ઓળખીએ ને ત્યાં સુધી આ ભિખારી પણ જવાનું નથી. એટલે એક જણ મને છે, માતાજી બહુ ડિપેન્ડન્સી છે. કોણ ડિપેન્ડ નથી? જો વિચાર, બહુ પરતંત્રતા છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની. આ જગતમાં કોણ સ્વતંત્ર છે? આપણે પેલો 1 કપ ચા યાદ રાખવાનું. તમારે સવારના 1 કપ ચા પીવી હોય પણ ચા જ નહીં હોય તો ચાલે જ. ટ્રક વાળા હડતાળ પર ગયા, સવારે દૂધ જ નહીં આવ્યું, ચા બની. શરીરની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ સ્વતંત્ર નથી. તમારે 1 કપ ચા મૂકવી હોય તો તમારે કેટલી વસ્તુની જરૂર પડે? પેલો ખેડૂતે શેરડી ઉગાડવી પડે, શેરડી ઉગાડવા પડે એટલે કે સૂર્ય ને વરસાદ ને બધું જ આવી જાય અંદર, તો તમને ખાંડ મળે. કારણ કે આપણે ગુજરાતી ખાંડ વગરની ચા તો ફાવે નહીં. ખાંડ આપણે રગડો જ પીતા હોય, જા સમજજો. ગુજરાતી લોકો ચામાં એટલી ખાંડ નાખે ને, પેલી ચા નો સ્વાદ તો આવે નહીં, પણ ખાંડ નો જ સ્વાદ આવે. જા વિચાર, તમને ખાંડ જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, ગેસનો ચૂલો જોઈએ, તપેલી જોઈએ, ગરણી જોઈએ. આ બધી વસ્તુ હોય ને તો તમે ચા મૂકી શકો. એનો અર્થ શું થયો? માતાજી હું તો બહુ સ્વતંત્ર, સવારે મારી રીતે હું તો ચા બનાવીને પી લઉં. આ મારી રીતે? ચા તમને જોઈએ એનો અર્થ શું થયો? કોડાઈ કેનાલમાં ને ઉટીમાં ને નૈનીતાલમાં કેટલાય ચાના બાગ છે. પેલા ચાના બાગમાં પેલા ચા બનાવે તો તમને ચા મળે અહીંયા. આપણને એમ લાગે વાઘ બકરી ચા. માતાજી અમે તો વાઘ બકરી. અરે પણ વાઘ બકરી વાળાનો કોઈ ચાનો બાગ નથી. જા સમજજો. એ પેલા ચાના બાગ વાળા પાસે શું કરે? હોલસેલ બોક્સા ખરીદે અને પછી એ પેકિંગ કરીને તમને આપે. તમને શું લાગે? માતાજી આ 9 નંબરની આપેલી વાઘ બકરી. બધી ચા એક જ બાગમાં બનતી હોય. જા સમજજો. વાઘ બકરી વાળો પેલા બાગમાંથી જ લીધેલી હોય અને પેલો જીવરાજ ચા વાળાએ પણ ક્યાંથી લીધેલું? એક બાગમાંથી લીધું. પેલું ઉપરનું પેકેટ બદલાઈ જાય અને આપણે શું માનીએ? અને રોજ નવી ચા આવે, મિલી ચા આવે. પછી નવી કઈ આવી? મિલી ચા. લોકો કેમ તમને ઉલ્લુ બનાવે ને આપણે ઉલ્લુ બનતા જ રહીએ. આ સમજ. એક હંમેશા કહું, તમે જો એમ કહેશો ને કે આના વગર મને નહીં ચાલે, તો આના જેવી ગુલામી બીજી કોઈ નહીં. કેમ કે એક દિવસ એવો આવવાનો છે કે તમારી સાથે નહીં હોય. વૈરાગ્ય કોને કહેવાય? આના વગર હું રહી શકું, અને વૈરાગ્ય કહેવાય. આની હાજરીમાં હું સુખી છું અને આની ગેરહાજરીમાં પણ શું છે? હું સુખી છું. આને વૈરાગ્ય કહેવાય. પણ આપણે શું કરીએ? પરતંત્ર છીએ. આના વગર નહીં ચાલે, પેલાના વગર નહીં ચાલે. મન તો બિસ્કીટ એમાં પાછું આ પતંજલિ. જો આ સમજો, આ પતંજલિનું ભૂત એવું ચાલુ થયેલું છે. અત્યાર સુધી આપણે જીવતા જ હતા. જો આ વિચારજો, ખાતા જ હતા. હવે જહાં જોઈતા શું છે? પેલું પતંજલિ સાબુન, પતંજલિ ચોખા, પતંજલિ શેમ્પુ. અમેરિકામાં એની ચર્ચા થાય. જો સમજો, હકીકત કહું તો માર્કેટિંગ પોલિસી જેને કહેવાય, મેનેજમેન્ટ પોલિસી જેને કહેવાય, પેલા અમેરિકા વાળા વિચાર કરે કે આ પતંજલિ ના પ્રોડક્ટ આટલા બધા કેમ? કે એ લોકોએ જે બધા શેમ્પુ મૂકેલા ને બધા શેમ્પુ શું થઈ ગયા?
પેલા એ વિચાર કરે કે આને એવી રીતે કઈ એડવર્ટાઇઝમેન્ટ આપી કે આ આપણા શેમ્પુ લેતા બધા બંધ થઈ ગયા, બધું શું કરવા માંડ્યું, બોલ પતંજલિ શેમ્પુ. આના વગર નહીં ચાલે એમ કોને, એટલે પછી ગરબડ શરૂ થવાની. ભગવાન એ બહુ સરસ કહી રહ્યા છે કે આપણે આ અન્ય પર જે પરતંત્રતા આપણે રાખી છે. કોઈ તમને પરતંત્ર બનાવતું નથી, આ સમજો. તમે સામેથી પરતંત્ર ખરીદેલી છે અને એ પરતંત્રમાં રહેવાની તમને આદત પડી ગઈ છે. પેલું પિંજરામાં પોપટ રહેતો હોય પછી એને આદત પડી જાય પિંજરામાં રહેવાની. અને પેલું પિંજરા એમ જ માને, જો હું તો બહુ સુખી છું કે મને સમય પર પાણી મળે, સમય પર મરચું મળે, જમરૂખે મળે, એને શું લાગે, એમ જ માનતો હોય હું બહુ સુખી છું. એમ આપણે શું કરી રહ્યા છે, આપણે આપણું એક જગત બનાવેલું છે અને એ આપણા જગતમાં આપણે શું કરીએ, દરેક વ્યક્તિનું પોતાનું જગત છે. આ સમજો, પતિનું પોતાનું જગત છે, પત્નીનું પોતાનું જગત છે, પુત્રનું પોતાનું જગત છે, સાસુનું પોતાનું જગત છે, સસરાનું, દરેક પોતાના જગતમાં શું કરે છે, રહે છે. અને એમ જ માને છે આ મારું જગત છે. અલ્પમાં રહેવાની આપણને શું થઈ ગઈ, આદત પડી ગઈ છે. પરતંત્ર રહેવાની આપણને શું થઈ ગઈ, આદત પડી ગઈ છે. અને એટલે ભગવાન કહે છે તારે પરતંત્ર રહેવાની જરૂર જ નથી. મહાભારતમાં પ્રશ્ન પૂછ્યો, સુખ અને દુઃખ કોને કહેવાય? પરતંત્રતા જેવું દુઃખ નથી અને સ્વતંત્રતા જેવું સુખ નથી. એટલે ભગવાન શું કહે છે, મામ રૂપે તું કોણ તે, એક વાર અર્જુન તું મને ઓળખી લે, આત્મ સ્વરૂપે મને ઓળખી લે, પુનર્જન્મ ન વિદ્યતે. પુનર્જન્મ એટલે કે આ ફરી ફરી જગતમાં આવવું ને જગતમાં દુઃખી થવું. જન્મ એ દુઃખ જ છે. ભલે આપણા ઘરમાં પેલું બાળક આવે ને આપણે માનતા માતાજી બહુ મજા આવે, આખો દિવસ ઘા પસાર થઈ જાય, ખબર નથી પડતી. માણસની બીજો એક સ્વભાવ જો આ સમજો, એને બધી વસ્તુ પકડી રાખવાની આદત. એમ જ માને નહીં આ તો હું છોડું જ નહીં, એમ જ માને આ મારે પકડી રાખવાનું. જેટલું તમે પકડો ને એટલા તમે દુઃખી થવાના. સમજ, પકડીને જ બેઠો. કોઈ વસ્તુ પકડી રાખવાની જરૂર જ નથી. એટલા માટે આ સંસારની વ્યાખ્યા શું કહેવાય, સમ્યક સરતી ઇતિ સંસાર. એ સરકી રહ્યું, છૂટી રહ્યું છે, પણ આપણે એને શું કરવા માંગીએ છીએ, પકડવા માંગીએ છીએ. એ તો સરકી જ રહ્યો છે, એ તો બદલાઈ જ રહ્યો છે, એ પરિવર્તનશીલ જ છે. પણ આપણે એને શું કહીએ, આવું ને આવું રહેવું જોઈએ. જો એટલા માટે આ જે મા બાપો હોય ને અહીંયા રહેતા, પેલો બાળક 12માં પાસ થઈ જાય પછી એને ભણવા બહાર મૂકે, પેલો ભણવા બહાર એને મૂકે, પછી 6 મહિના પછી પેલો વેકેશનમાં ઘરે આવે ને એટલે એની મમ્મીને પહેલા હાર્ટ એટેક આવ્યા વગરનો જ રહી ગયો, આટલું જ બાકી હોય. સમજ કેમ, આ મારો છોકરો તો બહુ બદલાઈ ગયો. પહેલું મમ્મીનું પહેલું જે ઓબ્ઝર્વેશન એ શું હોય, આ બહુ બદલાઈ ગયો, બદલાઈ ગયો. જો વિચારીશું, બદલાઈ નથી ગયો, હવે સ્વતંત્ર બન્યો, પણ પેલી મમ્મીને ગમે નહીં. કેમ, હવે પોતાની રીતે કરતો થઈ ગયો, એ પોતાની રીતે નિર્ણય લે છે. પહેલા પેલો મમ્મીને પૂછીને કરતો હતો, પપ્પાને પૂછીને કરતો હતો, હવે પેલો 6 મહિના એકલો રહેવા માંડ્યો એટલે એને શું કરવું પડે, પોતાનો નિર્ણય લેવા જ પડે. પહેલા તો પિક્ચર જોવા જાય તો મમ્મીને કઈ જતો, એટલે હવે તો પિક્ચર જોઈને આવે પછી કે મમ્મી પિક્ચર જોઈને આવે. એનો અર્થ શું થયો, આ પરિવર્તનને આપણે સ્વીકારી શકતા નથી. જગત આવું જ છે, એ પરિવર્તનશીલ જ છે. આપણે એને શું કરવા માંગે, પકડી રાખો. જો સમજો, એટલે ભગવાન બીજા અધ્યાયમાં કહી ગયા, જે બદલાઈ રહ્યું છે એને તું બદલાયેલું એવું સ્વીકારી લે.
જે નથી બદલાતું એ આત્મ તત્વ છે એને તું જાણી લે. બે જ વસ્તુ કરવાની જીવનમાં સુખી થવું હોય તો બે જ વસ્તુ છે. જે અપરિવર્તનશીલ જે શાશ્વત પરમાત્મા છે એને આત્મ સ્વરૂપે ઓળખી લઈએ અને આ જગત જે પરિવર્તનશીલ છે એને શું કરી લઈએ? સ્વીકારી લઈએ. પણ આપણે આત્માને ઓળખતા નથી અને જગતને સ્વીકારતા નથી અને આખો દિવસ શું કરતા ફરીએ. અને એટલે ભગવાન કહે છે અર્જુન આ બધી વસ્તુ પરિવર્તનશીલ છે. બ્રહ્મલોકમાં જશે સ્વર્ગલોકમાં જશે એ બધી વસ્તુ કેવી છે? પરિવર્તનશીલ જ છે. પરિવર્તનને સ્વીકારે ને એ બુદ્ધિશાળી કહેવાય. આપણે પરિવર્તનને સ્વીકારી શકીએ છીએ. આ ભારતમાં એક બહુ મુશ્કેલી છે. જો હમણાં બહુ સરસ બીબીસી કોરસ્પોન્ડન્ટ એક છે અને બહુ સરસ મેસેજ આવ્યો કે ભારતને એ બહુ વર્ષોથી 3 કે 4 દાયકાથી એ ભારતના વિશે લખવા માટેનું એ બીબીસી માટે કામ કરે કે ભારતની એક વિશેષતા છે કે ભારતની વિશેષતા શું છે? એવરી ચેન્જ ટેક્સ સ્લોલી. કોઈ પણ પરિવર્તન છે એ ભારતમાં શું છે? એ ધીમે રહીને જ આવે. જો તમે દાખલો આપો ધીરે રહીને શું. પહેલા બધા જે છે ને ક્યાં તો ચૂલા પર અને ક્યાં તો કેરોસીનના સ્ટવ પર રસોઈ કરતા. પછી પેલા ગેસના ચૂલા આવ્યા એટલે પેલા ગેસના બાટલા આવ્યા. પણ જેટલા જો આ સમજો અહીંયા બેઠેલા બધા આ પરિવર્તન જોયેલા જ છે. ગેસનો બાટલો આવ્યો પછી એ સ્વીકારતા આપણને બહુ વાર લાગેલી. સમજો ના એ ફાટો બાટો તો આપણે શું કરવાનું જશે? પછી 70 કે 71 પેલું કુકર આવેલું. પહેલું માર્લેક્સ કુકર આવેલું. જો આ સમજો 70 પેલું માર્લેક્સ કુકર પહેલી વાર આવે. એને અપનાવતા આપણને શું થયેલું? આ બધાની આપણો હાથ બરાબર જશે. એટલે કંઈ પણ પરિવર્તન હોય ને તો આપણે તરત એને સ્વીકારીએ નહીં. આ અમેરિકા આગળ એટલા માટે વધે કે જેવું પરિવર્તન આવે ને એટલે બધાના ઘરે એક સરખું જ હોય. જો આ સમજો પેલું નવું LED ટીવી આવ્યું એટલે બધાના ઘરમાં તમે જુઓ તો શું હોય? આવી જ જાય. અને આપણે પેલું બાપ દાદાના જમાનાનું પેલું જૂનું ટીવી હોય ને 20 વર્ષ જૂનું એ જ વાપર્યા કરતા હોઈએ. જો ના અમારતા બરાબર જ છે. જાસમ આપણે પરિવર્તનને સ્વીકારી શકતા જ નથી. કોઈ પણ પ્રકારનું પરિવર્તન. પેલું રેફ્રિજરેટર પહેલી વાર આવ્યું મને હજી યાદ છે 68 પહેલી વાર આવેલું કેલ્વિનેટર. 68 પહેલી વાર પેલું કેલ્વિનેટર કરીને આવેલું રેફ્રિજરેટર. એ રેફ્રિજરેટરમાં શાકભાજી મૂકવાય જો આ બધું એટલા માટે મૂક. આ બધું મારી મા પાસે મેં જોયેલું જ છે. જો સમજ કુકરે આવ્યો ને તો બા એમ જ કે ના કુકર નથી વાપરવાનું. પછી મારા બેન જે હતા ને કોલેજમાં ત્યારે એટલે કે ના તો કે તું વાપરજો હું નહીં વાપરું. જાસમ પેલું ફ્રીજ આવ્યું ને તોય આપણે એમાં શાક મૂકવા તૈયાર જ નહીં. પેલું દૂધ પિંજરામાં મૂકવાની આદત હોય ને પછી આપણે કહીએ કે દૂધ ફ્રીજમાં મૂકવાનું એ તાળું પડી જાય ને પછી બગડી જાય. We are very slow. પરિવર્તનને સ્વીકારવામાં આપણે બહુ ધીરા છીએ. આ જગત આવું જ છે. ભગવાન શું કહે છે? પુનરાવર્તિન. જે પરિવર્તનને સ્વીકારે ને એનો અર્થ શું છે? જો આ સમજ કોઈ પણ વસ્તુ તમે જયારે સ્વીકારતા નથી, વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિવર્તન હોય, કોઈ પણ વસ્તુ જો આ સમજો બરાબર, તો એ તમારી સામે તો વાસ્તવિકતા જ છે. આ વ્યક્તિ આવી છે કે આ જગત આવું છે કે આ વસ્તુ આવી છે કે આ વસ્તુ બદલાઈ ગઈ એ વાસ્તવિકતા છે. જો તમે એને નહીં સ્વીકારો તો તમે શું કરી રહ્યા છો? તમે સંઘર્ષ કરી રહ્યા છો. જો આ વિચાર છે. આંતરિક રીતે તમે શું અનુભવી રહ્યા છો? સંઘર્ષ છે. અને જ્યાં સંઘર્ષ હોય ત્યાં પછી શું થવાનું? અસ્વીકાર આવ્યો, સંઘર્ષ આવી ગયો એટલે પેલી ગરમી પેદા થવાની. બે હાથ તમે ઘસો એટલે શું થવાનું?
સતત સંઘર્ષ કરીએ. આ માણસને શું થઈ ગઈ છે? આ સંઘર્ષ કરવાની આદત પડી ગઈ છે. એટલે જે દિવસે કોઈ સંઘર્ષ નહીં તો આપણને શું લાગે? આ તો આમ જ નવરા બેઠલા છે. કેમ? રોજ કઈક માથાકૂટ થવી જોઈએ તો એમ લાગે કે આપણો દિવસ પસાર થયો. સંઘર્ષ કરવાની માણસને એક આદત થઈ ગઈ, સંઘર્ષ કરવાની. એટલે ભગવાન કે છે આ જગત આવું જ છે, પરિવર્તનશીલ જ છે. એમાં તું સંઘર્ષ કરવા જશે કઈ ફરક નથી પડવાનો. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, દૂધી પર ચપ્પુ પડે કે ચપ્પુ પર દૂધી પડે, કપાવવાનું કોણ છે? દૂધી જ કપાવવાનું. એમાં જગત બદલાઈ રહ્યું છે, તમે એને નહીં સ્વીકારશો તો જગતને નુકસાન કઈ નથી થવાનું. નુકસાન જે થવાનું કોને થવાનું છે? જો આ કોમ્પ્યુટર આવ્યું ને, આ સમજજો તમે, 96-98 થી કોમ્પ્યુટર છે. એટલે આજે 20 વર્ષ થઈ ગયા. 97 થી કોમ્પ્યુટર છે એમ કહી, 98 થી તો હું કોમ્પ્યુટર વાપરું. આ સમજજો, 98-99 થી તો કોમ્પ્યુટર હું વાપરું છું. જો વિચાર, આજે 17 ચાલે છે એનો શું થયો? કેટલા વર્ષ થયા? 20 વર્ષ કોમ્પ્યુટર ને આવ્યા થયા, તો હજી 20% લોકો કોમ્પ્યુટર જાણતા નથી. આ ભારત, જો આ વિચાર. કેમ? એને શીખીને શું કરવાના? ટિપિકલ. જાદુ તું શીખે ને. પેલું કોમ્પ્યુટર નહીં આવડે એટલે પેલું એટીએમ માં નહીં આવડે. જો સમજો, રોજ પેલા સમાચાર આવે, પેલાના ખાતામાંથી પેલો પાસવર્ડ માંગી લઈને પેલાના ખાતામાં 40,000 ઉપાડી ગયો. પણ તું શીખી લે ને. જો વિચાર, આટલા વર્ષ થઈ ગયા, આજે આપણે પેલું કોમ્પ્યુટર શીખવામાં શું કરી રહ્યા છે? સંઘર્ષ જ કરીએ છીએ. માતાજી હવે આ ઉંમરે પણ આ ઉંમર એટલે શું મન કહો? ગયા વર્ષે કલકત્તામાં એક દાદા 100 વર્ષના થયા. જો સાંભળજો, 100 વર્ષના એ થયા. અને એમને 5 બાળકો. એટલે એ બાળક ને એનાય બાળકો ને એનાય બાળક 100 વર્ષનો થાય ને એટલે પેલું 5મી પેઢી આવી જ ગયેલી હોય. આ સમજો, બાળક નહીં બાળકો, એટલા બધા બાળકો. એટલે આ બધાએ વિચાર કર્યો કે આપણે દાદાની 100 વર્ષનું શું કરવું છે. એટલે પ્રપૌત્રો જે બધા હતા ને એ લોકોએ નક્કી કર્યું કે આપણે દાદાની 100 વર્ષની ઉજવણી કરીશું. પછી બધા વિચારે છે ગિફ્ટ શું આપવી. જાશે બધા 100 વર્ષના માણસની ગિફ્ટ શું આપવી? સમજો. એટલે પેલા પ્રપૌત્ર હતા ને એ લોકોએ પોતાના દાદા પોતાના પિતાજીને બધાને પૂછ્યું કે એમને શું ગમે શું નહીં ગમે. અને શરીરથી સ્વસ્થ, ચાલે કરે બધું જ. એટલે બધા એમ કીધું એક કામ કરીએ, આપણે એમને જ પૂછીએ કે અમે આયોજન કર્યું છે, અમે બધા ભેગા મળીને તમને એક ગિફ્ટ આપવા માંગીએ છીએ. તમને 100 વર્ષે શું જોઈએ છે? તમે જે કહેશો ને અમે આપીશું તમને. કલ્પના કરો શું માગ્યું હશે 100 વર્ષના દાદાએ. જો વિચારજો, દાદાએ એમ કીધું મને કોલેજમાં એડમિશન કરાવો, મારે ભણવું છે. દાદા પોતે બહુ ભણેલા, એ જમાનાના પણ ભણેલા હતા. જો આ સમજો. પણ એમણે જોયું કે આ બધું કેટલું બદલાઈ ગયું, કેટલી નવી માહિતી આવી ગઈ. એ વિજ્ઞાનનો ભણેલા. મને કે મારે વિજ્ઞાન પર, એમણે કીધું કે મારે વિજ્ઞાન ફરીથી ભણવું છે. કેમ? કે હું જે વિજ્ઞાન ભણેલો અત્યારે જે વિજ્ઞાન છે એમાં શું છે. જો વિચાર, હું હંમેશા એટલા માટે તમારે ખરેખર જો પ્રસન્ન રહેવું હોય ને તો રોજ એક નવી વસ્તુ કરો. કે નવું વાંચો, કંઈક નવું બનાવો, કંઈક નવી વાત કરો, કંઈક નવું કરો. કારણ કે આમે જગત તો પરિવર્તનશીલ જ છે. બાગમાં જઈને નવો છોડ ઉગાડો, કંઈક નવું કરો. એને ક્રિએટિવિટી કહેવાય. એને શું કહેવામાં આવે? ક્રિએટિવિટી. અમેરિકામાં એક દાદાને 100 વર્ષ થયા. જો સાંભળજો, બેઠા બેઠા કરવું શું? તમે માનશો નહીં, એમણે કોમ્પ્યુટર એમને આવડતું જ હતું. પછી કોમ્પ્યુટર પર ચિત્ર બનાવવાના એ બધા પ્રોગ્રામ હોય. ખાલી એકાઉન્ટિંગના પ્રોગ્રામ એવું જરૂરી નથી. એ બેઠા બેઠા શું કરે? જાત જાતના ચિત્ર બનાવે. આખો મન થાય ને એટલે બેઠા બેઠા પેલું નવા નવા ચિત્ર બનાવ્યા કરે કોમ્પ્યુટર પર.
એટલે દિવસના 5 થી 6 કલાક એક શું કરે, અને જાત જાતના ચિત્ર બનાવે, અને જેમ બનાવતા જાય એમ એમની કુશળતા પણ શું થવાની, વધતી જ જાય. જો વિચાર, તમે માનશો નહીં, એમણે 100 થી પણ ઉપર એવા બધા જાત જાતના ચિત્રો બનાવ્યા. પછી એમનો પેલો પ્રપૌત્ર જે ખરો ને, એક વાર આવ્યો હશે, એટલે કે આ દાદા 5 કલાક કોમ્પ્યુટર પર બેસીને શું કર્યા કરે. એટલે પછી એને કીધું કે દાદા શું કરે છે, આ રીતે બધા કઈ જાત જાતના ચિત્ર બનાવ્યા કરે છે. ચિત્ર બનાવે ને સેવ કરે, ચિત્ર બનાવે ને સેવ કરે. એટલે પૌત્ર ને મન થયું જોઉં તો ખરો કેવું બનાવે દાદા, કે આ નવા જમાના જો આ સમજો. પેલો જોવા ગયો તો એટલો ખુશ થઈ ગયો, દાદા આપણે એક્ઝિબિશન કરવાના. એમણે એક્ઝિબિશન કર્યું. જો આપણા કચ્છમાં જ એક બા છે, અત્યારે ઇન્ટરનેશનલ બિઝનેસ એ બા કરી રહ્યા છે. આ સમજો કેમ, એમને પેલું ભરતનું આવડતું હતું. પેલી છોકરીઓ નવરી બેઠે ને બધી છોકરીઓને ભેગી કરીને શું કરે, એ શીખવે. શીખવામાંથી કામ ચાલુ થયું, માંગ થઈ ગઈ ને એ બાને ઓસ્ટ્રેલિયામાં એવોર્ડ મળ્યો ને ત્યારે આપણને ખબર પડી કે આ બા આપણા કચ્છમાં બેઠેલા છે. કરવું હોય ને તો ઘણું છે. આ સમજો, આ જગત આવું જ છે. તમે એ પરિવર્તનશીલ જગતમાં કેવી રીતે રહેવા માંગો છો ને, એ તમારે નક્કી કરવું પડે. જીવનમાં પરિવર્તન આવ્યું એટલે અટકીને જ જવાનું, કંઈક નવું કરો. જગતમાં ઘણું બધું જો, એટલે કહું ભગવાન જયારે એમ કે છે ને કર્મણી એવ તવ અધિકાર. અધિકાર એટલે તમારી પાસે વિકલ્પ છે. યુ હેવ અ લોટ ઓફ ઓપ્શન્સ, યુ હેવ લોટ ઓફ ચોઇસીસ. બધું ઘણું તમારી સામે પડેલું છે. કરો કંઈક, કારણ કે આ જગત તો આવું જ છે. ભગવાન શું કહે છે, બ્રહ્મલોક પર્યંત આ જગત કેવું છે, પુનરાવર્તિનો અર્જુન. આ પરિવર્તનશીલ જ છે જગત તો, અને એમાં જ તમારે રહેવાનું છે. જો સમજો, માતાજી એક કામ કરીએ, આપણે ઋષિકેશ હું જતો રહું તો કેમ થાય. ઋષિકેશ પણ સંસારની અંદર જ છે, બહાર નથી. વર્ષોથી હું બધાને કહેતી આવી આ સમય કે તમે જો એમ માનતા કે હું ઋષિકેશ જાઉં સુખી થઈ જાઉં. એક ભાઈ મારી પાસે મને કે માતા તમે આશ્રમ બનાવવાનું, હું આવી જાઉં. તું ઘરમાં ઠેકાણે રહેતો નથી તો આશ્રમમાં ઠેકાણે રહેવાનો. ભગવાને આ જગત બનાવ્યું છે અને એ પરિવર્તનશીલ છે. અને એ પરિવર્તનશીલ જગતમાંથી જો આપણે છૂટવું હોય તો ઉપાય એક જ છે, મામ ઉપેતે તું કોન્તે એ પુનર્જન્મ ન વિદ્યતે. શંકરાચાર્ય અહીંયા કોઈ વિસ્તાર કરતા જ નથી. કેમ? કારણ કે આગલા શ્લોકમાં આ જ કહી દીધું, મામ ઉપેતે પુનર્જન્મ ન આપનુવંતી. અહીંયા કીધું મામ ઉપેતે તો કોન્તે એ પુનર્જન્મ ન વિદ્યતે. એક વાર પરમાત્માને પ્રાપ્તિ કરી લઈએ પછી આ જગત દુઃખાલય રહેતું જ નથી. એટલે ભજગોવિંદમાં શું કહી ગયા, યોગરતો વા ભોગરતો વા. પેલો યોગમાં નિષ્ઠ છે કે પેલો ભોગ કરી રહ્યો છે. સંગરતો વા સંગવિહીન. અનેક લોકોની વચ્ચે રહે છે. સંગરતો વા સંગવિહીન, એકલો જ છે. બે વિરોધાભાસ વાળી પરિસ્થિતિ છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, જેનું મન આ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, શું થશે? નંદતી નંદતી નંદત્યેવ. આનંદ જ છે એને માટે. કોઈ પણ પરિસ્થિતિ, એક વાર બ્રહ્મને જાણી લીધું પછી આ જગત દુઃખાલય રહેતું નથી. સુખે દુઃખેસુ અનુદ્વિગ્મનાઃ સુખેસુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ શીતધીર મુનિરુચ્યતે. બધું ભગવાન ચર્ચા કરી ગયા. જ્યાં સુધી પરમાત્માને આત્મા સ્વરૂપે નહીં ઓળખીએ ત્યાં સુધી આ બધું દુઃખાલય રહેવાનું જ છે. અને એક વાર પરમાત્માને ઓળખી લીધા, આત્મ સ્વરૂપે ઓળખી લીધા પછી શું છે? આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. કેમ? પોતાને આનંદ સ્વરૂપ ઓળખી લીધો, પોતાને પૂર્ણ ઓળખી લીધા પછી અન્યને જરૂર જ નથી. એને જ્ઞાની એને કહેવાય એ સુખી થવા માટે જેને બીજાની જરૂર નથી, એને જ્ઞાની કહેવાય. આપણને સુખી થવા માટે શું છે? પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેવું કે પેલી એક મીણબત્તી આપણને દુઃખી કરી જાય. જો સમજ,
મીણબત્તી એવી પતલી છે ને તૂટી જાય, જો આ સમજો. એટલે મીણબત્તી આપણને શું કરે? આ 5 રૂપિયા ખર્ચીને લાવે ને તૂટી ગઈ. એક જ ઉપાય, સુખી થવું હોય, આનંદથી રહેવું હોય તો ભગવાન શું કહે છે? મામ ઉપેત્ય તુ કૌંતેય. એકવાર પરમાત્માને ઓળખી લો, પછી જગત શું છે? નંદતી નંદતી નંદત્યેવ. ગીતામાં જ ભગવાને કહી ગયા. એકવાર એ પૂર્ણ પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખી લીધા. આ પૂર્ણમાં આ ભગવાન જે છે કેવો છે? આ પૂર્ણ સાગર જેવો છે. અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં પ્રવિશંતિ યદ્વત. જેવી રીતે પેલો સાગર કેવો છે? અચળ છે, પોતાની સ્થિતિમાં છે, પૂર્ણ છે. એમાં પેલા નદી પાણી ઠાલવે કે ન ઠાલવે? આ પૂર્ણિમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપ પ્રવિશંતિ. આપ એટલે પાણી, નદીનું જળ પ્રવિશંતિ યદ્વત. એ પ્રવેશે કે ન પ્રવેશે શું ફરક પડે? સાગરમાં પાણી ઉમેરાય કે ન ઉમેરાય કોઈ ફરક નહીં પડે. તદ્વત કામાયમ પ્રવિશંતિ. એ જ પ્રમાણે અજ્ઞાની કોણ છે? ઈચ્છાઓની પૂર્તિ થાય કે ન થાય એને કોઈ ફરક પડે? જો એટલે કહું કે આનંદ માટે કર્મ કરો છો કે આનંદ પૂર્વક કર્મ કરો છો, ફરક દેખાવો જોઈએ. એટલે કહું હંમેશા ચા પીને જ આવવાનું. આનંદ માટે જો તમે કર્મ કરતા હોય તો દુઃખી જ રહેવાનું, પણ આનંદ પૂર્વક કર્મ કરીએ તો આનંદ જ છે. સંસારી આનંદ માટે કર્મ કરે અને જ્ઞાની કોણ છે? આનંદ પૂર્વક કર્મ. આટલો જ ફરક છે. સુખી થવા માટે કર્મ નથી કરવાનું. સુખી થવા માટે જો તમે કર્મ કરશો ને તો એ કર્મ તમને ક્યારે સુખી કરવાનું જ નથી. કે કર્મ સ્વયં અલ્પ છે અને એ કર્મ કર્યા પછી કર્મફળ ક્યારે મળવાનું ખબર છે તમને? માતાજી આ યજ્ઞ કરો ને પેલો યજ્ઞ કરો, આ યજ્ઞમાં જે તમે જેટલા યજ્ઞ કરો ને એ પુણ્ય આપશે ખરું, પણ એ પુણ્ય ક્યારે મળવાનું ખબર છે તમને? અનિશ્ચિતતા છે. એને શું કહેવામાં આવે? કર્મ તમે કર્યું પણ એ પુણ્ય ક્યારે મળશે ને કયા જન્મમાં મળશે તમને ખબર છે? પણ અહીંયા ને અત્યારે જ જો એ પરમાત્માને આપણે પ્રાપ્ત કરી લઈએ, એ આનંદ સ્વરૂપ પરમાત્માને ઓળખી લઈએ તો અહીંયા ને અત્યારે જ શું છે? આનંદ જ છે. આ વેદાંત છે ને ફાસ્ટ ફૂડ જેવું છે. મારા મગજમાં જાત જાતના વિચાર આવે આ સમજવા કે અહીંયા ને અત્યારે જ આનંદ છે, પછી નહીં. જા સમજ, અહીંયા ને અત્યારે જ સુખી થવું હોય તો શું છે? તમે આનંદ સ્વરૂપ છો જ. ફક્ત તમારે ઓળખવાનું છે કે તમે આનંદ સ્વરૂપ છો. અહીંયા ને અત્યારે જ તમે આનંદ મેળવી શકો છો, પણ બધાને શોખ ક્યાં હોય? માતાજી અમે તો પેલા યજ્ઞમાં જવાનું, પેલી કથામાં જવાનું, પેલા આટલા કુંડી યજ્ઞ. અરે પણ તું એ બધું કરે છે, બધું કેવું છે? અનિશ્ચિત છે. તમે જેટલા કર્મ કરો છો એ કર્મ સત્કર્મ છે, પુણ્ય કર્મ છે, પણ એ પુણ્ય કર્મનું ફળ તમને ક્યારે મળવાનું એ નક્કી છે? આના જેવી મૂર્ખતા બીજી કોઈ નહીં. જો સમજજો કેમ? જો વિચારી, ધારો કે તમારી પાસે 5 લાખ રૂપિયા છે, તમે બેંકમાં જાઓ અને બેંક વાળો જો તમને એમ કે તું 5 લાખ મૂકી જા, પણ કેટલું વ્યાજ એ બધું અમે નક્કી કરશું, કેટલા વર્ષ માટે એ બધું અમે નક્કી કરશું, તું 5 લાખ મૂકી આવો તમે 5 લાખ. કેમ? તો પુણ્ય કર્મ શું છે મને કહો? તમે જે પુણ્ય કર્મ કરો છો એમાં ને આમાં શું ફરક છે મને કહો? અનિશ્ચિત જ છે. તમને ભગવાને મનુષ્ય શરીર આપ્યું, આ મનુષ્ય જીવન આપ્યું, અને તમે અનિશ્ચિતતા માટે શું કરી રહ્યા છો તમારું જીવન? આ કર્મ કરું, પેલું કર્મ કરું, અહીંયા કથા, બધું પુણ્ય છે, આપણને વાંધો નથી.
પણ એ પુણ્ય પણ છેવટે તમને ક્યારે મળવાનું? આની સેવા કરીને પેલાની સેવા, બધું સારી વસ્તુ જ છે, પણ એ પુણ્ય પણ કેવું છે? અનિશ્ચિત છે. જેટલા સંપ્રદાય ચાલે છે બધા તમને અનિશ્ચિતતામાં રાખી રહ્યા, અને છતાં આપણને તેમાં બહુ નિશ્ચય લાગે એટલે આપણે ત્યાં જ ભરાયેલા રહીએ. જા સમજો. અને પેલા મહાત્માઓ પણ આ લોકોના મગજમાં એવું ઠસવી દે ને એટલે એ લોકોને એમ જ લાગે બધું બરાબર જ છે. જો કોઈ મહાત્માની ટીકા નથી કરતી, પણ વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન કરો. તમે સેવા કરો ને યજ્ઞ કરો ને પુણ્ય કર્મ કરો, બધું જ સરસ છે, પણ એ બધાનું ફળ જે છે એ કેવું છે? અનિશ્ચિત છે. અહીંયા તમને આ ફાસ્ટ ફૂડ મળી રહ્યું છે વેદાંત, અહીંયા અત્યારે જ આ ભગવાનને આપણે ઓળખી લઈએ તો પછી શું છે? પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન સીધા શબ્દોમાં કહી રહ્યા છે. જો એટલે હું વારંવાર કહું કે જે સંપ્રદાયમાં પરમાત્મા જ નથી એ સંપ્રદાયમાં મોક્ષની શક્યતા નથી. આ સમજો. જે સંપ્રદાયમાં ગુરુની પૂજા છે એ સંપ્રદાયમાં ક્યાંય મોક્ષની શક્યતા નથી. આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે, બ્રહ્મ છે. અને ભગવાન એટલે સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે, મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. પણ અજય આપણે પણ મગજમાં ઠેકાણે પડે નહીં. આ સમજો કે ભગવાનનું વાક્ય છે ને, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન, આ પહેલી વાર ભગવાને કહ્યું. જો સમજો, આ વાક્ય જે છે એ ભગવાને આપણને પહેલી વાર કહ્યું કે બ્રહ્મલોક પર્યંત આ જગત કેવું છે? પુનરાવર્તન વાળું છે, પરિવર્તનશીલ છે. આ પહેલી વાર ભગવાન ગીતામાં કહી રહ્યા. જો આ સમજો બરાબર. ભગવાને પોતાને ખબર છે કે હું પહેલી વાર કહી રહ્યો છું, તો હવે ભગવાને પુરવાર કરવું પડે કે બ્રહ્મલોક પર્યંત આ જગત કેવું છે? પરિવર્તનશીલ છે. એટલે હવે આ 17મા શ્લોકથી ભગવાન આપણને દર્શાવશે કે આ જગત કેવું પરિવર્તનશીલ છે, કેટલું અનિશ્ચિત છે, કેટલું અલ્પ છે. અને એના પર જ આપણે ભરોસો કરીને શું કરી રહ્યા છે? જીવન જીવી રહ્યા છે. એટલે આ જગતની બ્રહ્મલોક પર્યંત જગતની વાસ્તવિકતા હવે પછીના શ્લોકમાં ભગવાન આપણને દર્શાવશે. અદ્ભુત પ્રકારે ભગવાન આપણને દર્શાવે છે. જો આ સમજો. અને એકવાર જો આ શ્લોકો સમજાઈ જાય ને તો આ જગત પ્રત્યેથી સુખની અપેક્ષા આપણી શું થઈ જાય? નીકળી. આ જગત જીવવા માટે આવશ્યક છે ખરું, જીવવા માટે આ જગત આવશ્યક છે, પણ આ જગત તમને સુખી કરી શકે એવી કોઈ શક્યતા નથી. એ ભગવાન હવે આપણને દર્શાવશે. આવતીકાલે આપણે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.